श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर घी गुज्जर इंडस्ट्रियल कोऑपरेटिव सोसायटी लिमिटेड राजकोटना उपप्रमुख श्री जयसुखभाई पंचासरा तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। विश्वकर्मा राइटर ग्रुप तो एक कहेवाय ने कि आखो परिवार जेवुं छे अने अहींया जे आपणे मळवा माटेनो भाव उत्साह जे छे ने ई कंईक अनेरो ज छे। बीजा 5-6 प्रोग्राम होय ते केन्सल करीने पण आमां आवुं छे कीधुं। आज हुं नहीं आवुं कीधुं એટલે આપણા પૂજ્ય એવા બાવળેચા સાહેબની સ્મૃતિમાં હું હજી હમણાં મેરીબેનને કહેતી હતી કે અમે એકવાર આપણે જલારામ મંદિરે ચોટીલા પાસે જ્યારે આપણી મીટિંગ હતી ને ત્યારે હું બાવળેચા સાહેબ ને મેરીબેન અમે સાથે ગયા હતા રિક્ષામાં અને ત્યાં પહોંચ્યા એટલે હું એમ કહેતી હતી કદાચ એની યાદ નહીં માલતીબેનની સાથે અમે જાય અને મારા ભાભી તો હું જ્યારે પણ આપ જેમ કીધું ને કે દરેક જગ્યાએ બાવળેચા સાહેબ હોય તો હું આ સાહેબને જોઉં તો હું મારા ભાભીને હું કહું આ લેંગાવાળા સાહેબ બધાય હોય કાક આ ભાઈ હોય જ આ કોણ છે હું ઓળખતી નથી। પછી એમ કે ઈ છે ને મોરબીના એન્જિનિયર કોલેજના ઈ કે મોટા પ્રોફેસર છે અને કે બહુ એટલે બહુ હોશિયાર છે કે અને વિદ્વાન છે કે વર્ષાબેન એટલે એને હું ત્યાં સાંભળું ને જેમ આપણે કીધું ને એ 2-5 મિનિટ બોલે તો સાંભળવાની મજા આવે। એટલે અહીંયા અમે જ્યારે આપણે મળ્યા ને ત્યારે એમણે હું જે આ બોલું ને ત્યારે એને મને બિરદાવી હતી કે તમારું વક્તવ્ય બહુ સરસ છે કે એટલે તમે જેમ કીધું ને કે તમે બોલવાનું ચાલુ રાખજો, જેમ વર્ષાબેને કીધું કે ગાવાનું ચાલુ રાખજો, એટલે એ પ્રોત્સાહિત બધાને કરતા। એટલે આવી રીતે એને ત્યારે વાર્તા કે કંઈ પણ લખીએ ને તો ક્યાં વાક્ય ઉપર ભાર દેવો, ક્યાં અટકવું, એ બધું બહુ સરસ ત્યારે કીધું હતું। મારા ચોપડામાં બધા પોઈન્ટ નોંધેલા છે પણ આજે જ હું ન લઈ આવી, નકર એ આખું એક પેજ સરસ મેં બાવળેચા સાહેબની જે સ્પીચ હતી ને એ બધું લખેલું છે। એટલે આમ બાવળેચા સાહેબનો એક કહેવાય ને કે વિદ્યાદાન મહાદાન, અને એના ઉપર જ આપણું જે આ રાઇટર ગ્રુપ ચાલતું રહેલું છે અને એમાં ખરેખર આપણને એનાથી જ આપણને પ્રેરણા મળતી રહેલી છે। તો એના માટે ખરેખર સાહેબ અને આપણા આખા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય વિશ્વકર્મા। એટલે ક્યારેક પણ જો વાર્તા કરવાની હોય ને એટલે હું ત્યાં પણ મેં એક વાર્તા આપણે આડા લાઈનમાં બેસીને બહાર કહી દીધી તો આજુબાજુના લોકો ઘણા બધા આવ્યા ને તો એ લોકો ઊભા રહી ગયા હતા અને મારી વાર્તા સાંભળીને બધાએ તાલીઓ પાડી હતી। એટલે આવી સરસ કે ના ના તમે બેન બોલો, બહુ સરસ બોલો છો કે એટલે મને લખવું ગમે પણ ત્યારે આટલું લખતા નહીં, હવે લખવાનું ધીમે ધીમે આપણને સરસ એમ થાય કે હવે ટાસ્ક દે આપણને દિનેશભાઈ કઈ